ખામી લઈને ભારે ફરિયાદો કરી રહ્યા છે। ખાસ કરીને ડ્રેનેજ, પાણી પુરવઠા અને ગેરકાયદેસર બાંધકામની સમસ્યાએ શહેરીજનોને ત્રાહિમામ કરી દીધા છે। શું આ ફરિયાદોનું યોગ્ય નિરાકરણ મળી શકે છે? ચાલો જાણીએ। સ્વચ્છતા અને શહેરી વિકાસમાં ગુજરાતના અનેક શહેરોમાં આગળ આવેલા સુરતને હોવા છતાં શહેરની આવશ્યક સેવાઓમાં લાગતી ખામીઓને કારણે શહેરીજનોમાં ત્રાસ જોવા મળી રહ્યો છે। દર વર્ષે લાખો નાગરિકો દ્વારા સ્થાનિક તંત્ર સામે સુવિધાઓમાં ખામી બદલ ફરિયાદો કરવામાં આવે છે। ચોમાસા શરૂ થવા પહેલા મચ્છરોના ત્રાસથી સુરતવાસીઓમાં ભારે ફરિયાદો છે। મચ્છરોના વધારાને કારણે આરોગ્યની સમસ્યાઓ સર્જાય તેવી ચિંતા લોકોમાં વ્યાપી રહી છે। જોકે સૌથી વધુ સમસ્યા સુરતના ડ્રેનેજ વ્યવસ્થામાં છે। છેલ્લા 4 વર્ષમાં 2.43 લાખથી વધુ ડ્રેનેજ સંબંધિત ફરિયાદો મળી છે, જેમાં 2 થી વધુ ફરિયાદો મોખરે આવી રહી છે। ડ્રેનેજ ઉપરાંત પાણી પુરવઠા, રોડના બિનજરૂરી તૂટી ફૂટા અને ગેરકાયદેસર બાંધકામો અંગે પણ તંત્રને 14.65 લાખથી વધુ શિકાયતો મળી છે। અને ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલતી રહેતી કામગીરી હોય છે। ડ્રેનેજ વિભાગમાં કુંડીઓમાં કચરો ભરાઈ જવાની ફરિયાદ હોય, ગટર ઉભરાવાની ફરિયાદ હોય, ગટરની લાઇનમાં ભંગાણ થવાની ફરિયાદ હોય, વરસાદી પાણી ભરાવાની ફરિયાદ હોય। આમ નિયમિત પ્રકારની કહી શકાય તે પ્રકારોની ફરિયાદો સુરત મહાનગરપાલિકા દફતરે નોંધાતી હોય છે। સુરત મહાનગરપાલિકા દેશની જૂથ નગરપાલિકાઓમાં આવે છે, જ્યાં નાગરિકો સહેલાઈથી સરળતાથી પોતાની ફરિયાદો ઘર બેઠા ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને ઘર બેઠા તેઓની ફરિયાદનું નિરાકરણ પણ કરવામાં આવે છે। અને સાથે મારે જણાવતા આનંદ થાય છે કે જે ફરિયાદો નોંધાય છે એમાંથી મહદઅંશે મોટાભાગની ફરિયાદોનું નિરાકરણ પણ આવી ગયું છે। આથી વિપક્ષના સભ્યો ખોટા આંકડાની માયાજાળ રચીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આજની તારીખમાં ફક્ત 600 જેટલી ફરિયાદો જ ઓનલાઈન પેન્ડિંગ છે। વિશેષ વાત કરું તો જે સમયગાળા દરમિયાન આ ફરિયાદોની નોંધણી થઈ હોવાની વાત કરવામાં આવે છે, આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાનો વ્યાપ જે 326 ચોરસ કિલોમીટર જેટલો હતો તે વધીને 461 ચોરસ કિલોમીટર કરવામાં આવ્યો છે। એટલે કે લગભગ 146 ચોરસ કિલોમીટર જેટલો નવો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં જોડાયો છે। આ તેથી સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા નગરો અને નવા ગામડાઓ કે જ્યાં ડ્રેનેજ અને સ્ટોર્મ નેટવર્કની સુવિધા ક્યાં તો અપૂરતી હોય અથવા નહીં હોય તેવા વિસ્તારોમાંથી ફરિયાદોનું પ્રમાણ થોડું ઘણું વધારે આવે તે ખૂબ સ્વાભાવિક છે। પરંતુ મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા 4 વર્ષની અંદર સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા, સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા તમામ નવા વિસ્તારોને સ્ટોર્મ અને ડ્રેનેજ નેટવર્કથી જોડી દેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી। હાલમાં એ મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ડ્રેનેજ અને સ્ટોર્મ નેટવર્કની કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ નવા વિસ્તારો પણ સ્ટોર્મ અને ડ્રેનેજ નેટવર્કથી સુરત મહાનગરપાલિકા સાથે જોડાઈ જશે। આ ઉપરાંત શહેરીજનો દ્વારા કરવામાં આવેલા કમ્પ્લેન્ટ્સમાં કેટલીક ફરિયાદોની યોગ્ય તપાસ કર્યા વિના જ બંધ બેસતી હોવાનો વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। લોકોનો મત છે કે ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન મળતા સુરતની છબી પર અસર પડી રહી છે। આ સ્થિતિએ તંત્ર સામે દબાણ વધારી દીધું છે કે વધુ સઘન કામગીરી દ્વારા વાસ્તવિક સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે। સુરત શહેરના